અત્યારે મસ્ત બોર્ડનું પેપર દઈને આવી ગયો છું ઘરે. રાહુલભાઈ આટું રિક્ષા લેવા ગયા હતા એના જીજુભાઈ, તો જીજુભાઈ રિક્ષા લઈને આવ્યા છીએ. ઉપરથી જોયું આ નુકસાન પણ થઈ ગયું. જો આ કચકડો આવે ને તૂટી ગયો. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? બધાને જય દ્વારકાધીશ. ને નો મજામાં તો આપણે બ્લોગમાં આવ્યા છે, બધા મજામાં જ થઈ જશો. અત્યારે મસ્ત બોર્ડનું પેપર દઈને આવી ગયો છું ઘરે. ને ઘરેથી પછી બેનને મૂકવા ગયો કેમ કે એનું 12મું છે, તો એને પણ કેટલા 3 વાગ્યાનું પેપર છે, 3 થી 6, તો એને પણ મૂકવા ગયો. એને મૂકીને મમ્મીના કામ પર આવ્યો છું. લો આ રહ્યું મંદિરનું કામ. મંદિરના કામ ઉપર અત્યારે આવી ગયો છું. ને મસ્ત હવે કામ કરીને જે ઘરે જઈને ખાધું પણ નથી કેમ કે પછી ઘરે કેટલા મારું 1:30 પેપર ખતમ થયું. પછી ઘરે ગયો તો દોસ્તાર મળી ગયો. દોસ્તાર કે આલુ પૂરી ખાવા જાય. આલુ પૂરી ખાઈને ડાયરેક્ટ ઘરે આવ્યો તો 2 વાગ્યા. પી બેન બોલી કે મને મૂકી જાય, તો એને મૂકીને ડાયરેક્ટ પી અડાજણથી ડાયરેક્ટ આવ્યો આ સાઈડ. પછી હવે મંદિરનું કામ કરીને જઈએ ઘરે ને પછી ક્યાંક ખાઈએ ને પછી 6 વાગે એટલે પાછા બેનને લેવા જઈએ. તો તમે લોકો બ્લોગમાં બનાવજો, તમને દેખાડતો રહીશ. ઉપરથી જોયું આ નુકસાન પણ થઈ ગયું. જો આ કચકડો આવે ને તૂટી ગયો. હમણાં ઘર નીચે એક ભાઈ ગાડી કાઢતો હતો ને, તો એની ગાડી અડી ગઈ એટલે આ તૂટી ગયું. ત્યાં તો તૂટલું હતું જ તે, એટલે આ તો હાલે છે. હાલો આ તો આપણે નખાઈ દઈશું. આ ભાઈ બોલે કે મેં નખાઈ દેવા, ચિંતા નહીં કર. હવે આજે રાતે પૈસા આપશે એટલે ભાઈ તો નખાવતો હશે, કતારગામ જશે એટલે. ને આપણે હવે આ મંદિરનું કામ કરીએ ને પછી તમને મળીએ. ફાઇનલી ગાઈસ, તો અત્યારે આપણે આવી ગયા ઘરે ને ચા બા પીને પાછા આવી નીકળી ગયા છે બેનને લેવા. કેમ કે 5:30 થઈ ગયા છે ને 6 વાગે બેનનું પેપર ખતમ થવાનું છે બોર્ડનું 12મા ધોરણનું. ને મસ્ત જોયું હનુમાનજીનું મંદિર આવી ગયું છે, ગોરાજી હનુમાનજી. ને હવે મસ્ત અહીંયાથી જોઈ લો ગાડી લઈને નીકળી ગયા છીએ. હવે આપણે પહોંચ્યા છીએ કારવાડી. અહીંયાથી થોડીક જ આગી સ્કૂલ છે, એને બહુ સ્કૂલ છે, ત્યાં પેપર દેવા આવી છે. ચાલો હવે લઈને જઈએ ઘરે. તમે લોકો બ્લોગમાં બન્યા રહેજો, તમને દેખાડતો રહીશ. ફાઇનલી ગાઈસ, તો જોઈ લો અત્યારે આવી ગયો છે મસ્ત બેનને લઈને. ને હવે આવી ગયો મસ્ત ધાબા ઉપર. જોઈ લો મસ્ત થાય છે સનસેટ. જો મસ્ત સનસેટ થાય છે ને આપણે મસ્ત ધાબા પર આવી ગયા. હવે વ્લોગ એડિટ કરી નાખીએ. ને રાતે છે ને રીલ બનાવવાનું ભૂલી ગયો, તો સૂઈ ગયો તો વાંચતા કેમ કે ઊંઘ બહુ આવી હતી એટલે આપણે સૂઈ ગયા. એટલે રીલ નથી બનાવી ને 1 દિવસ ગેપ રહી ગયો છે. કાંઈ નહીં, હવે એક ગેપ તો ચાલે હવે વર્ષનો. આમ તો ન ચાલે કેમ કે આપણે રેગ્યુલર મૂકીને 1 દિવસ કાપી નાખીએ એટલે કાંઈ નહીં, ચાલશે. હાલો આજે રાતે બનાવીને મૂકી દઈએ, તો તમે લોકો બન્યા રહેજો. અત્યારે જોઈ લો મસ્ત આપણે ખાઈ લીધું છે ને નીકળી ગયા ઘરની બહાર. ને હવે જે વિજયભાઈના ઘરની છે કેમ કે પરમ દિવસે પેપર છે, કાલે એકચ્યુઅલીમાં રજા છે. એટલે જોઈ લો મજો છે ને જોઈ લો સામે બે ઊભા છે. જો કાંક ખાય છે બંને ભાઈ. ચાલો જઈએ ને, કાલે મસ્ત રજા છે એટલે હોઈ રહીશું. ને કાલ આખો દિવસ વાંચવામાં ધ્યાન દઈશું કેમ કે પરીક્ષા દેવા જ આવવું છે ભાઈ. બોર્ડની એક્ઝામ છે. જો આ બે અહીંયા નીચે બેઠા છે, આ ભાઈ ને આ ભાઈ. હું ભાઈ મજામાં? તો ચાલો હવે તમને મળીએ થોડી વાર પછી. ફાઇનલી ગાઈસ, જોઈ લો અત્યારે આવી ગયા હતા ગાર્ડન બાજુ રાઉન્ડ મારવા થોડાક. ને અત્યારે પાછા હું ને વિજયભાઈ જઈએ છીએ પાછા ઘર બાજુ. મસ્ત ચાલતા જઈએ છીએ કેમ કે આપણી ગાડી તો છે નહીં. આપણી હાથ પેટીમાં મોટી ગાડી જોઈ હતી વિજયભાઈ? ના, તો આપણે શું જોવાના? ગાડી એને કદર નથી. ધૂળ ખાય ધૂળ, બોલો 4 વ્હીલ. અમારી પાસે નથી એટલે અમને કદર છે, પણ જ્યારે આપણી પાસે આવશે ત્યારે કદર હશે જ ને, ફૂલ હશે ભાઈ. કેમ કે હોય ને આવે એટલે એ વસ્તુની કદર કેટલી હોય. રેને દે તું ભાઈ, બંધ કર ભાઈ. રિક્ષામાંથી હાથ લાંબા કરે છે ભાઈ. ઉપરથી થોડો પ્રેમ થોડાક દિવસથી સારો મળે છે એટલે સારું છે. ને ચાલો હવે વિજયભાઈના ઘરની જઈએ, એકાદી કોમેડી રીલ શૂટ કર્યા પછી તમને મળીએ. ફાઇનલી જોઈ લો અત્યારે મસ્ત પેપ્સી લઈ લીધી છે આપણે. શેડા થઈ જાય તો એક પેપ્સી ખાઈ મને ના ફાગે. શેડા નહીં બોલવાના, સરજી બોલો. ઘર ભેગું થાને ભાઈ, સરજી બોલો. મને કપ થઈ ગયો તો આપણે પેપ્સી લઈ લીધી. મસ્ત પેપ્સી ખાતા ઘરે ચાલા જ આવી. ને આજે હા એ તો તમને કીધું જ છે, પરમ દિવસે પેપર છે એટલે આજે આરામ જ છે. તો મસ્ત ઘરે જઈને બ્લોગ એડિટ કરીને મૂકી દઈશું. તો પણ વાંચી લેજો કેમ કે પછી કાલ ન થયું હોય તો કમ બેક. એટલે આજે થોડુંક આપણી રીતે કરી લઈએ. થોડુંક વિજ્ઞાનનું છે એટલે વિજ્ઞાનનું વાંચવું વધારે પડે કેમ કે યાદ બહુ ઓછું રહે છે કેમ કે એમાં બધું સૂત્ર ને એવું બધું આવે એટલે થોડુંક અઘરું છે. તો પણ કરી નાખશું, તો તમે લોકો બન્યા રહેજો. તો ફાઇનલી ગાઈસ, તો આજ જોઈ લો આજે છે બીજો દિવસ. કાલનો બ્લોગ અડધો રહી ગયો એટલે આપણે વિચાર્યું કે આજે બનાવી નાખીએ. આજે જોઈ લો રાહુલભાઈ આટું રિક્ષા લેવા ગયા હતા એના જીજુભાઈ, તો જીજુભાઈ રિક્ષા લઈને આવ્યા છીએ. એની ગાડી મૂકીને ઘરે
જો ગાડીની ચાવી ચાલી ગઈ અંદર, કાંઈ નહીં, હમણાં રિક્ષા ઊભી રાખી ત્યારે કાઢી લઈશું ને મસ્ત તારે પહોંચ્યા છે વિશાલ સર્કલ જોઈ લે. સામે છે વિજય સેલ્સ. તો ચાલો હવે જે મસ્ત કરે ને આજનો તમે વ્યૂ જો ખાલી આજે કંઈક મસ્ત વાદળા છે ને થોડોક ગરમી જેવો માહોલ છે ને લાગે છે કે વરસાદ પડશે, પછી ખબર નહીં નો પણ પડે એટલે રિક્ષા બધી કાંઈક આવી છે ને આગળ કાચ છે ને એટલે મસ્ત લાગે છે જો કાચ. તો ચાલો હવે તમને મળીએ થોડીક વાર પછી. તો તમે લોકો બન્યા રહેજો. ફાઇનલી જોઈ લો તારે નીતિનભાઈ મસ્ત વાર કપાવે છે, જોઈ લો મસ્ત વાર કાપે છે ભાઈના. અડધા વાર કાપીને જો આમ ચાલુ કરે છે ઓલા ભાઈનું માથું ધોવા. હવે આ ભાઈના વાર કપાય પછી અમે જઈએ અહીંયાથી ઘરે, કેમ કે ઘરે જવાનું જે વાંચવાનું કાલે છે વિજ્ઞાનનું પેપર, એટલે તૈયારી ફૂલ કરવી પડશે. તો ચાલો હવે ઘડીક બેસીએ ને આવા ભાઈના અડધા વાર કાપ્યા છે ને અડધા રહી ગયા છે, એ કપાઈ જાય પછી જઈએ ઘરે. અત્યારે નીતિનભાઈના વાર કપાઈ ગયા છે ને જો ભાઈ ગાડી ક્યાંથી કાઢે છે, કેમ કે પાછળ જગ્યા નથી એટલે ભાઈ સ્ટેન્ડ તો ચડાવો ભાઈ. જોઈ લો વાર કાપવાવાળો ભાઈ. બસ હવા નીકળ ગઈ. રહેને દે રવા દે જો ટાયરો ફરેગા. બસ રવા દે. આગળથી જ લેવી છે પાછળથી લઈ લેવી? પાછળથી પણ બધી ગાડી હટાવી પડશે. ઉપર હું હટાવી લઉં. તો ફાઇનલી ગાઈશું જો અત્યારે નીતિનભાઈ આરે વાર કપાવીને મસ્ત આવી ગયો છું ઘરે. ને ઘરે આવીને આપણે જમી પણ લીધું છે ને હવે થોડુંક વાંચવા બેસી જાય. કાલે છે વિજ્ઞાનનું પેપર ને આ વિજ્ઞાનની છે ને અપેક્ષિત. હવે આમાંથી આપણે વાંચી લઈએ ને પછી તમને મળીએ ને ઉપર જોઈ લો મસ્ત ખાઈ બાઈ લીધું છે ને સામે મસ્ત કાચ છે ખુલ્લો. તો ચાલો હવે થોડુંક છે ને બાચી લઈએ ને કાલે પેપર છે ને તો ખાલી જશે. એની કરતાં થોડુંક 10-15 પાના લખાય એટલું કાંઈક કરી નાખીએ એટલે આપણું હાલ્યા રાખે. કેમ કે નકરા વિડીયો થોડુંક ભણીએ પણ થોડુંક ભણવાનું પણ છે. 10 પાસ થઈ જાય તો બહુ છે. તો તમે લોકો બન્યા રહેજો, તમને દેખાડતો રહીશ. ફાઇનલી ગાઈસ જોઈ લો અત્યારે આપણે મસ્ત વાંચતા હતા ને જોઈ લો પાછળ મૂકી દીધી ઘડીક અપેક્ષિત. કેમ કે હવે રીલ શૂટ કરી છે 11:11 થઈ ગઈ છે. તો અત્યારે ફોન હાથમાં લીધો તો ખબર પડે 11:11 થઈ ગઈ. તો મેં તો હાલો એક રીલ શૂટ કરી લઈએ ને રીલ અપલોડ કરીએ પછી પાછા વાંચવા બેસી જઈએ. અત્યારે જોડકા ને 1 માર્ક્સના ને એ બધા થઈ ગયા છે. હવે 2 માર્ક્સના ને 4 માર્ક્સના એ બધા કરવાના છે. હવે એ બધા ફટાફટ કરી નાખીએ ને પછી સૂઈ જાય એટલે ફટાફટ એટલે જલ્દી તો થશે નહીં, વાર તો લાગશે. તો 1 કલાક 2-3 તો વાગી જ જશે ને પછી સૂઈ જાય ને મસ્ત સૂઈ જાય ને પણ એક સવારે જાગીએ ને 10 વાગે જઈએ પેપર દેવા. તો તમે લોકો બના રહેજો, તમને દેખાડતો રહીશ. ફાઇનલી ગાઈસ તો જોઈ લો અત્યારે એક બીજો ફોન બહાર કાઢી લીધો છે. જોઈ લો આ ઓપ્પોનો ફોન બહાર કાઢી લીધેલો છે. કેમ કે પપ્પાનો ફોન આ એક્સ્ટ્રા એમના ઘરમાં પડ્યો તો મેં વિચાર્યું ચાલો આને કાઢી લઈએ. ને ઉપરથી આપણે વિદ્યાકુલના 1-2 વિડીયો આવ્યા છે જોવાના છે. એક સૂર્યોદય વાળો સવારે વહેલા 5 વાગે આવશે ને એક અત્યારે આવ્યો છે 9 વાગે. એક જોઈ લઈશું કેમ કે કાલે વિજ્ઞાનનું પેપર છે. કાંક તો કરવું ને ઉપરથી આરે વિજ્ઞાનની છે ને ઓલું શું કહેવાય વિજ્ઞાનની અપેક્ષિત. આમાંથી જો આપણે અડધી વાંચી લીધી છે, આ બધું બાકી છે વાંચવાનું. હવે આટલું આપણે વાંચી લઈએ. આપણે છે ને ઓલા તમને હમણાં કીધું તે ઓલી ક્લિપમાં હું વાંચી લીધું છે, એ બધું વાંચી લીધું. હવે એક કોમેડી રીલ શૂટ કરી છે, એ શૂટ થઈ ગઈ છે મસ્ત. અને હવે એક સોંગ ડાઉનલોડ કરવાનું છે. આપણે ઇન્સ્ટાગ્રામ પ્રો નથી વિડમેટ એટલે આપણીથી ડાઉનલોડ તો થશે નહીં. એટલે આપણે રાહુલભાઈને કે વિજયભાઈને કહીએ, એ લોકો ડાઉનલોડ કરી આપે છે આપણને. આપણે વિજયભાઈને મોકલીને મેસેજ કર્યો છે કે ભાઈ ડાઉનલોડ કરી આપજો. હવે એ ડાઉનલોડ કરીને મોકલે પછી આપણે એ રીલ અપલોડ કરે. ને કેટલા વાગ્યા તમને ટાઈમ પણ બતાવી દો. ઉભારો 11:30 થઈ જાય એટલે જલ્દી આપણે મૂકી દઈએ ને થોડા વ્યૂઝ આવે. બીજું કાંઈ નહીં. તો ચાલો તમે લોકો બન્યા રહેજો ને હું થોડું વાંચી લઉં.